એવી છે એ અમારી જજની પેનલ બી હોય છે દે વિલ ડિસાઇડ કે કોણ સારું બોલ્યું છે, કવિતા સારી કીધી છે. બીજો 31 તારીખે એ પણ મારા કદી સંજયભાઈ ઘણું રિસર્ચ કર્યું છે આપણે કે ભવાઈ કરો અને પહેલી વાર મુંબઈમાં મારા કે સાહેબ મુંબઈમાં પહેલી વાર કરશું કે આદિવાસી એરિયા આપણા ગુજરાતના છે એનું લોકગીત કેવું હોય છે, આદિવાસી પરંપરાના ગીતો એ આપણે લાવીએ છીએ અહીંયા જ 31મીએ તમારા મોબાઈલમાં ડાયરીમાં કરલો ભાઈ. આજકાલ બધા એમ જ કીધે માર્ક ડાયરી એક વર્ડ આ બધા કહેલી હોય માર્ક ડાયરી બે ડાયરી નાખી દો. 31 તારીખે 5:30 વાગે, બરાબર સંજયભાઈ? 5:30 વાગે. અને બીજું 1 તારીખે બેક ટુ બેક કાર્યક્રમ છે નાણાવટીમાં, આપણો જ છે એકેડેમી સાથે, મહારાષ્ટ્ર રાજ્ય એકેડેમી સાથે નાણાવટીના હોલમાં. એનું એમાં તમે જરા વધારે એમાં એક અમે ગયા વર્ષે પ્રોજેક્ટ હાથમાં લીધો હતો, સંપાદન અમે કર્યું કે જેમાં 21 ગુજરાતીની સારી કહેવાય, શ્રેષ્ઠ કહેવાય એવી નવલિકાઓ લઈને એને મરાઠીમાં અનુવાદ કરાવ્યો. એનું સંપાદન હવે બહાર પડી રહ્યું છે 1 તારીખે 1 સપ્ટેમ્બર નાણાવટી હોસ્પિટલના હોલમાં સવારે 10:30. અને વસંત મેગેઝિનના તંત્રી દિલીપ દેશપાંડે અને મહારાષ્ટ્ર ટાઈમ્સના તંત્રી શ્રીકાંત બોજેવાર અને આપણા સંદીપ ભાટિયા વાર્તાકાર તથા જે ગુજરાતથી આવી રહ્યા છે નવલકથાકાર કાનજી પટેલ, આ 4 મુખ્ય વક્તા છે. સંચાલન કરશે મુકેશ જોશી અને આપણા મોનિકા ઠક્કર, એ 2 સંચાલનમાં છે. આખો કાર્યક્રમ ગુજરાતી અને મરાઠી ભાષામાં સાથે રહેશે, એટલે બંને શ્રોતાઓ હશે ગુજરાતી અને મરાઠી. તો એ કાર્યક્રમમાં પણ તમે ચોક્કસ હાજર રહો. સમય ઓછો છે એટલે આપણે હવે વિદ્યાર્થીઓને બોલાવીએ અને તમે સમાપન કરશો. અને જાજુ ન કહેતા આપણી ઉતાવળા થયા છે, પણ ખાસ 2 વાક્ય કહેવાતા કે એક તો વિકાસભાઈ તમારા ફાધરને જોઈને તો અમે મોટા થયા છે અને રંગલો અને ભાંગવાડીમાં મને તો એટલું મહત્વ નથી મળ્યું. પપ્પા અમે વાત કરતા હતા એટલે નાનો ત્યારે 1-2 વાર જવાનો મોકો મળ્યો આપણે ભાંગવાડી, પછી તો આપણે અહીંયા રહી ગયા, પછી તો બંધ બી થઈ ગઈ, તૂટી બી ગઈ અને બધું. પણ સાંભળ્યું ઘણું આપણે કે ભાઈ ત્યાં નાટક ભજવાતા કે ભવાઈ હતી. એટલે ભવાઈ આપણે જોઈ છે ખરી અમારે, પણ મારા ખ્યાલથી આજની પેઢી છે, અમારી પછીની પેઢી તો ભવાઈ શું છે એ તો ખબર જ નહીં હોય. પણ આજે બહુ જ ખુશીની વાત છે અને મને તો આજે બહુ શાંતિ થઈ છે કે હંમેશા હું ચિંતામાં કે ગુજરાતી ભાષાનું શું થશે. અને પ્રીતિબેન અને નીરજાબેનને બધા ગુજરાતી ભાષા શીખવાડવા માટે અમે લાગેલા જ બધા. આજે અમારા અમૃતભાઈ બી છે અહીંયા ભૂતપૂર્વ પ્રમુખ, તો ફાલ્ગુનીબેન છે, અમે બધા કે ભાઈ આ શું થશે કાલે, આવી રીતે થશે, બધા જ ઇંગ્લિશમાં જાય છે તો કેવી રીતે થશે. તો આજે આપણે વધારે ટાઈમ ન લેતા થેન્ક યુ જે આજના આવ્યા છે અમૃતભાઈ અને વિકાસભાઈ, થેન્ક યુ ફોર કમિંગ. અહીંયા પાર્લા અમારા આંગણે કલાવિઝનમાં આવ્યા, બહુ બહુ ધન્યવાદ. અને કાર્યક્રમ યાદ રાખજો, આટલું જ હોવા જોઈએ તમે 31 તારીખે સાંજે. થેન્ક યુ.